તો ચાલો જોઈએ કે મિથુન રાશિના જાતકો માટે 2025નું વર્ષ કેવું રહેશે। જાતકોનું સ્વાસ્થ્ય 2025માં એકંદરે ખૂબ સારું રહે। કોઈ લાંબી બીમારી નહીં આવે। ક્યાંક ને ક્યાંક માનસિક પરેશાની રહે તેવું બની શકે। મન અશાંત રહે। પરિવાર પાછળ શુભ ખર્ચ થાય તેવા યોગ છે। આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે। ઘર અને પરિવારથી કાર્યક્ષેત્રના આધારે દૂર જવું પડે તેવું પણ બને, છતાં પારિવારિક સંપર્ક જળવાઈ રહે। સંબંધોની મીઠાશ અકબંધ રહે। લગ્નના સારા યોગ। સંબંધ પાકો થઈને લગ્ન પણ થઈ જાય તેવું પણ બને। મે થી ઓક્ટોબર વચ્ચે પ્રેમ લગ્નની વાત આગળ ચલાવવામાં સહકાર મળશે। સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા યુગલોને સારું ફળ મળે। મિથુન રાશિનો ગુરુ અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરાવે તેવા યોગ। મહેનતના પ્રમાણમાં પરિણામ સારું મળે। નવી નોકરી મેળવવા ઓક્ટોબરથી કર્ક રાશિનો ગુરુ મદદ કરશે। પ્રમોશન અને ઊંચી પોસ્ટ મળે। ધંધામાં મહેનત કરવી પડે। ભાગીદારીમાં ધંધો કરતા વ્યક્તિઓને મિથુન રાશિનો ગુરુ સારું પરિણામ આપે। જરૂર મુજબ અને ઈચ્છા મુજબ પૈસા મળશે। માર્કેટિંગ સાથે સંકળાયેલી વ્યક્તિ જો વાણીને ધારદાર બનાવશે તો પૈસા પણ મળશે અને કરિયર પણ મજબૂત બનશે। વાહન, જમીન, ઘર અને દુકાન ખરીદવા ઈચ્છતા લોકોને રાહ જોવી। ખરીદીમાં ક્યાંક વિઘ્નો નડશે। સેકન્ડ હેન્ડ ગાડી કે સેકન્ડ ઓનર મકાન ખરીદવાના પ્રયત્ન કરશો તો ખૂબ જ સફળતા મળશે। લગ્ન કરવા ઈચ્છુક બહેનોને યોગ્ય મુહૂર્તો મળી જાય તેવા યોગ। પ્રેમ લગ્ન ઈચ્છતી બહેનોને પરિવારમાંથી પરમિશન ન મળી હોય તો પરિસ્થિતિ પલટાઈ પણ શકે। સંતાન પ્રાપ્તિના પણ યોગ છે। મિથુન રાશિના જાતકોને મહાદેવની ઉપાસના લાભદાયી સાબિત થાય। ગુરુનું દાન, શનિનું દાન અને રાહુનું દાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થશે।